તે કહે છે તને બહુ સારો વેડી લેશે વેડે કે ના વેડે પણ એને કહ્યું કે અહીંયા આગળ તમે ભજન કરો ને નરનાર માથે જમનો મારશે તારા માથે જમનો આ કાળ ઝપાટા મારી રહ્યો છે હા બાપા અને જેદાર ઝપેટમાં આવી ગયા ને તમે બદલી લો સંસ્કાર. અહીં શું બદલવાનું છે? ગામ નહીં બદલવાનું, લુગડો નહીં બદલવાનો, કશું બદલવાનું, ફક્ત ને ફક્ત સંસ્કાર બદલવાનો. અને સંસ્કાર જેના જો બદલાઈ જાય અને આ સંસ્કાર બદલવા માટે જ ભજન છે. ખરું કે નહીં? હા, ગામમાં શ્રાદ્ધના દિવસો ચાલતા હતા બધા કાગવાસ કરતા હતા. એક છોકરાની માને આવીને પૂછ્યું, મમ્મી બધાય એમના પપ્પાને બધાને શ્રાદ્ધ નાખે, આપણે મારે મારા પપ્પાને શ્રાદ્ધ નહીં નાખવાનું? કે બેટા આપણે નહીં નાખવું. કે કેમ નહીં નાખવું? કે બંને સાલ નહીં નાખવું. તા કે પણ કેમ બધાય નાખે આપણે નાખીએ કે અને તું નાખ કે. એટલે છોકરાએ જ પકડી, એટલે એની માએ તૈયાર કર્યું બધું અને શ્રાદ્ધ વિઠ્ઠલ મારા નાખવા ધાબા ઉપર ગયા અને કાગવાસ કરીને જે કદી છોકરે નાખ્યું બધા ચેકલાય કાગડા ખાવા. એટલે છોકરાએ માને પૂછ્યું કે માં આ બધા કાગડાની મય મારો બાપ કયો? ધન રાખજો, મારો બાપ કયો? એટલે માએ કહ્યું કે બેટા પેલો છેટો બેઠો બેઠો ખાય છે ને એ તારો બાપ. એટલે છોકરાને શંકા કે તારા ટોરામ બેસીને ખાય એ નહીં અને આ છેટો બેસીને ખાય એ કેમ? તારે એની માએ કહ્યું બેટા એ જીવતા હતા ને તારે કદાચ સમાજમાં નહીં બેઠા, તે એકલો જ ખાતો હતો. કોદા સમાજમાં નહીં બેઠો, વ્યવહારમાં નહીં બેઠો, કુટુંબમાં કોદા ભરાયો જ નહીં. પછી કાગડો થઈને ભરાય એવું તમને લાગે? કાગડો થયો તોય અલગ છેટો બેઠો થાય કે ના થાય? લક્ષણ કયા લે? શું કયા લે? તમારો લક્ષણ હાથ પેઢીએ બોલે. પેલા 8-10 છોકરા રમત કરતા હોય તે કોક જણો કેમ પેલો જે છોકરો નખરા કરે ને એન દાદા આવા હતા, એન દાદા નામાં આવા જ લક્ષણ હતો પડતા હો કે એવું પેલા કે. જો ત્રીજી પેઢીએ લક્ષણ હારાવ ન્યાકર્યા એ ફણગા કાઢે જ તે જવાના છો તમે. અને એને કહ્યું સંતો એક ભાઈ બદલી લો સંસ્કાર. બાળક ગર્ભ ધારણ કરે ને ત્યારથી જ એના સંસ્કાર ચાલુ થાય અને મરી જાય તો સુધી એના 16 પ્રકારના સંસ્કાર લઈને બાળક જન્મે છે. છેલ્લો સંસ્કાર એ અગ્નિ સંસ્કાર. પછી કશા સંસ્કાર કરવાના બાકી રહેતા. હવે જો અગ્નિમાં મરી જવું છે કે ભળી જવું છે, આ સંસ્કાર બદલવાનો મોકો વખત આવ્યો છે. ભજન એ ખાલી ગાવા બજાવવા પૂરતું નથી, ભજન ખાલી હોંભરવા પૂરતું નથી, ભજન ખાલી રાત કાઢી નાખવા માટેનું નથી, ભજન તો જીવનમાં ઉતારવા માટેનું. અને કદાચ જીવનમાં જો ભજન બેસી જાય, કોક બેનનામ જો આપણે જે વાત કરી બેસી ગઈ છે ને તો સવારમાં જો એમનું મોઢું આમ મલક અને નહીં બેઠું હોય તો પછી એવું ને એવું ટીવીનું ટોપલો ફરી ગયો હોય તો સમજવું કે આ ગહે જતું રહે, આપણી મહેનત પડી ગઈ. અને જો બેઠું હશે તો અઠવાડિયે 15 દાડા પછી આપવાનું કોક મળશે ને તારે ઘેર મારા તમે ગયા ને પણ મારા ઘેરથી ફેર પડી ગયો. ફેર પડ્યો નહીં તો પહેલો તો કોઈ હસતો જ નતો, હવે તો હસે એક નાખે. અને યુરિયા ખાતર નાખીએ હારે હાથે ઘઉં કે ડોંગર એનો કલર ના બદલે તો ભરી એનો મેં ગુણ નાખવી. એક યુરિયા ખાતર નાખે એટલે કાં તો ઘઉં કાના કલર બદલે કે ના બદલે. અને અહીં જો કલર ના બદલે યુરિયા ખાતર કરતો હોય આપણું ભજન ગયું. દર્શન જીવનમાં એક જ વખત થાય, વારંવાર પુણ્યમાં ભરવાની હોય જ નહીં. અને બધા પુણ્યમાં ભરવા જાય, બધું શું ભરવા જાય છે? એક જ વખત ભરવા જાય. હાર અમારે છોકરો એક જ વખત છોકરી જોવા ગયો, પાસ પડી, પછી તમે વાસ્તે ગાસ્તે લઈ આવ્યા, પછી બધા જોવા નહીં ગયો.
એ ઘડીએ ઘડીએ જોવા જવાનું. લાય પછી જોઈ આવું, લાય પછી જોઈ. એક વખત જોયો ને પાસ પડી જાય પછી તો ડીજે વગાડતે વગાડતે લાવવાના નહીં લાવવાના બીતો. તા પાસે કેટલી વાર લાગે ખબર? હા, છોકરો છોકરી જોવા જાય ને છોકરી ચાની કેટલી લઈને આવે એને રકાબી હાથમાં આલે અને રકાબીમાં આમ ચા પડતી જાય આમ સેજ નજર મળી જાય બસ પાસ તો પાસ. આ હોવા વખત દર્શન કરા પુણ્યમાં ભરવા જાય ને એને પાસ હજુ નહીં પડે એટલે ભરવા જાય. આ એક જ રકાબી પાસ તો 50 રકાબીઓ પીધેલીમાં 51મી પાસ જો પડી જાય તો આ રોટલા ભેગો થાય. બાકી થાય લાગે વિઠ્ઠલ આરતી પ્રસાદનો ટાઈમ થયો છે, આપણે આરતી પ્રસાદ તરફ જવાનું છે. પણ કહેવાનો મતલબ કે સત્યની જે વાત છે, સાચી વાત પચાવવી એ મુશ્કેલ છે અને જ્યારે કોઈ સંત મળી જાય તમને સાચી વાત પચાવી દેવી કે ના પચાવે. બસ વાત જો તમને પચી જાય તો એટલે કહેવું પડે. આવો તારે આજે આપણે આરતી ઉતારીશું. વિમળાબાનું શરીર નથી પણ વિમળાબા તો અત્યારે હાજર છે. કાયા પડે ને નામ અમર રહેવાનું. દરેકની કાયા પડી જવાની છે પણ નામ અમર રહેવાનું છે અને નોમે આજે ભજન થાય. શેનાથી થાય છે? નોમે ભજન થાય છે. આવો આજે આપણે આરતી ઉતારવાની છે. પરિવારને નમ્ર વિનંતી કરીએ કે વારા ફરતી આરતી ઉતારવા આવતા રહેજો. પ્રભુ the
સતગુરુ મહારાજ કૃષ્ણ કનૈયાલાલ કી જય. આરતી ઉતારી હવે આપણે પરમાત્માને જમાડવાના છે. ઘણી ખરી જગ્યાએ અમે ભજનમાં જઈએ એક જ જણ આરતી ઉતારવા આવે, પણ અહીંયા આગળ કંઈક જોવાનું આપણને મળે, કંઈક શીખવાનું મળે. અને એ શીખવાનું એ જે જીવનમાં પડ્યું છે, જેમ કહીએ કે ભાઈ કૂવામાં હોય તો વડામાં આવે, જેમ ઘરમાં કંઈક પડ્યું હોય, સંસ્કૃતિ જીવનમાં, ભજન જીવનમાં પડ્યું હોય, ત્યારે આવું કંઈક બહાર આવતું હોય. વિઠ્ઠલ મહારાજ આપણે આ દિન સુધી ભજનમાં જાય આવું કોઈ લાયા આપણે? પણ જુઓ, જેમના જીવનમાં કંઈક આવું કરવાની ભાવના છે, પહેરાવું એ મહત્વનું નથી, પણ મય જે ભાવ છે ને એ ભાવ તમારું એ આગળ બોલે છે, પ્રગટ કરે ને એ ભાવ જે છે. બાકી તો આવું ના કરો તો આયા છે, હવે કશી તો ભજન કરીને જશે. ઊંચ કાલે હોય એવું ઘણા ખરા કરતા. આમાં તો આમાં તો તારો ભજન એટલે નવું નવું કશું જોવાનું મળે. ઘણા ખરા ખાવા બેઠા તો આમાં આઘાર છે, મહારાજ કશું જોઈ જ માગજો, કશું જોઈ જ માગજો. વિઠ્ઠલ મહારાજ આજે અમે જમવા ગરમ ગરમ કે મહારાજ તાઢી રોટલી ના થઈ જાય એટલે ગરમ બનાવવાની, ન તો ચાનું 5 વાગ્યાનું ટિફિન મૂકી. પણ એ જીવનમાં કઈક ભાવનાઓ પડી છે ને એ ભાવનાઓ સાચી છે. એ વિઠ્ઠલ મહારાજ એકદાર બહાર આવે અને એ આ જોઈને આપણે કઈક શીખવાનું છે, શીખીને કઈક જીવનમાં ઉતારવાનું છે. અને આ નજરનું ફળ આવે. આ પેલા નહીં કેતા કે ડોબું ના ઉભું રહેતા કે નજર લાગી ગયા. શું લાગ્યું? વિઠ્ઠલમાં તે નજર લાગે ડોબો ના ઉભો રહે. સારું કદાચ નજર લાગી હોય હતા, ઘણા ખરાની નજર હોય વિઠ્ઠલમાં. પેલા ના ઉભું રહે એટલે પેલા છોકરાને પૂછે કોઈ અહીં આવ્યું તું? તો કહો ફલાણા આયા હતા, બસ તા એની લાજી. એમની નજર એવી પાછી આવી, લાગ્યા વગર રે નહીં. પછી એ નજર ને શું કરવાનું? વારવી પડે. શું વારવાનું? નજર વારવાની. શું વારવાનું? તા એવા શું વારે? વાડકું લે, થારી લે, પેલું છોણ લે અને મય દેવતા મેલે. મય દેવતા ગરમ થાય એટલે હવા ભરાય ને બહાર ન્યા કરવા ના ન્યા કરે એટલે પેલું છોણ લગાવી દે. પછી નજર જ લાગે કે જો આ વારી. આજે અમે નજર વારવા જ આયા. જો કોઈ વરાવી હોય શું વારવાનું? આ નજર જે છે એ નજર વારવા માટે આ ભજન છે. જેને આઘું દેખાતું હોય એને અહીં દેખાય તો સમજી લેવું નજર વરી, નહીં તો આ થારીઓ જ ફેરવવાની. અને મને કોકની નજર લાગી છે એટલે અહીં નહીં દેખાતું, આઘું દેખાય. અને એ જો નજર વરી જાય, હે મારા ઘટમાં બિરાજતા ઘનશ્યામજી યમુનાજી પ્યારા પ્રભુજી. કોણ ગાય?
જેને મય દેખાય એ હોય, બાકી તો ગાવામાં જતું રહે પાછું. જતું રહે કે ના જતું રહે? તો આ ગાવા વાળામાં કેવું હોય વિઠ્ઠલ મારા ખબર તમને? પેલી કોણે ગયો હોય ને બહેનો કોણે ગયો ને તો કોઈ ગવડાવવા વાળું હોય, તે એ તો પાછળ લાઈન પાછળ જ ઉભો રહે ગવડાવવા વાળો વિઠ્ઠલ. એવા તો આમ કઈ ઉભો જ રહે અને એવા ગાય પેલા જેને લાગે વરસતું હોય ને ધબાક ધબાક કરે. કરે કે ના કરે? પણ કોણ કરે? જેને લાગે વરખતું હોય એ. આ ભજન નહીં એવું, જેને લાગે વરખતું હોય એને મોજા આવે કે ના આવે? એના દશા ને દિશા બે બદલે. અને જે લાગે વરખતું હોય એ કઈક આવું કરે વિઠ્ઠલ. ના ના વરખતું હોય તો એ તો અમે તો જેટલી જગ્યાએ જે તો પ્રસાદ મિલ્યા લે, આરતી થાળી મિલ્યા લે અને ચાનો પેલો કેટલો ભર્યા લે. પછી કે મારા ચાનો ટાઈમ થાય એટલે તમે તો પીજો કે આરતી કરજો અને એવામાં ઊંઘી જાય. વિઠ્ઠલ મહારાજ ભજન એવું, ભજન તો તમારા વ્યવહારમાં આવવું આવે. હા એટલે કહ્યું છે તમે જુઓ, અમે ઘણી ખરી જગ્યાએ પરણ બે તાકાત મારે જેટલા તો મારે નહીં, અમે જઈને મરાઈએ તાકાત. એટલે આ ઝાકર પડે અમારા નરભા ફાટી જાય. પણ આ લગન જેટલું મોડું હોય તમે જુઓ વિઠ્ઠલ મહારાજ આ નાની હોરી બાબતો નથી. અને એ આ જેટલું અહીં જેટલું માથું મેલો એ માલ ખાય, અહીં ગોળ ગાલો એટલું ગર્યું થાય. હા આ એક દાડ તમારો ઇતિહાસ બોલે. હાથ પેઢીએ ઓમેનો ફણગો કોક કાઢે 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 કરેલું ક્યારે વ્યર્થ જતો. તો આવો આપણે પરમાત્માને જવાડીએ. તાલી બધા પડતા રહેજો. સતગુરુ મહારાજ કૃષ્ણ કનૈયાલાલ જય હો. અમે હમણે જમીન ઓમ ફરીને ઓમ આવતા હતા, એક કાકા ઉંમર લાયક હતા. એ કે જય શ્રી કૃષ્ણ સંતોને કે છે લો ગોમની ગોમમાં કોક આવા વિઠ્ઠલ મહારાજ છે. કેટલા દુહામાં બોલે હેડ્યા કે ભગત હેડ્યા હોય ને કાકા તરત અમને જય શ્રી કૃષ્ણ બોલ્યા. એક વાત જોણતા ના જોણતા એ તો એમની વાત અગર, પણ એમને એમ લાગ્યું કે ભાઈ જય શ્રી કૃષ્ણ સંતોને આવું બોલવું ને એ નાની હુરી વસ્તુ નથી. હા એ બોલવું એ જ એ તમે બોલો ને એના ઉપરથી તમારી કિંમત થાય. અને એ જ એક દાડ ઇતિહાસ ગાથા ગાય ગાય ના ગાય. હા અને એટલે ભજન એ તમને શીખવાડે છે. અહીં આવીને આ બધું શીખવાનું છે, એની પાછળનું કારણ આ જ છે. આવો ત્યારે આપણે એને જમાડીશું. સતગુરુ મહારાજ કૃષ્ણ કનૈયાલાલ હર તમ છોના મોના છેડે આવો મહાવજી. તમ છોના મોના છેડે આવો મહાવજી. તમ નાયા તો તમને મારા સોમ તમ સોના મોના છેડે આવો મહાવજી. તમ નાયા તો તમને મારા સોમ તમ સોના મોના છેડે આવો મહાવજી. ચોપલિયાને જમણે પૂરે ચોપલિયાને જમણે પૂરે ઘરમાં મારે બૈઠી બાની પીઠ જમ સોના ઘરમાં મારે બૈઠી બાની Thank you.
Percaya